હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ 3ની હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને 45 જગ્યા પર મિત્રો ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત રાજ્ય પોલીસ દળ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ વર્ગ 3 સંવર્ગના હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 ની જગ્યાઓમાં સીધી ભરતી માટે જાહેરાત ક્રમાંક GPRB 2025-26 નવ્યની સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે. તો તારીખ 7/3/2024 ઠરાવ ક્રમાંક આપેલો છે તે મુજબ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવેલી છે. ગુજરાત રાજ્ય પોલીસ દળ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ વર્ગ 3 સંવર્ગના હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 ની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ સંવર્ગની સંબંધિત જગ્યાના ભરતી નિયમો પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 9/1/2024 બપોરના 14 કલાકથી 29/1/2024 રાત્રિના 23:59 કલાક સુધી અહીં મિત્રો ઓજસની વેબસાઇટ આપેલી છે, તેમના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો ગણતરીના દિવસો જ મિત્રો હવે બાકી રહ્યા છે. જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમના મિત્રો ખાસ એપ્લાય કરવું. ત્યારબાદ મિત્રો અહીં અગત્યની સૂચના આપેલી છે કે ઉમેદવારે અરજી કરતા પહેલા ભરતીને લગતી માહિતી અને સૂચનાઓ વેબસાઇટ પરથી સંપૂર્ણપૂર્વક કાળજીપૂર્વક વાંચવાની રહેશે અને ત્યારબાદ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. જ્યારે માંગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે. ટપાલ, રૂબરૂ કે મેલ કે અન્ય માધ્યમથી મોકલવામાં આવેલ અરજી પત્રકો ધ્યાને લેવામાં આવશે નહીં. તો ખાસ મિત્રો, ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાના તાજેતરના રંગીન પાસપોર્ટ સાઇઝના ફોટાની ઇમેજ 15 KB અને સ્પષ્ટ વંચાય તેવી સહીની ઇમેજ 15 KB સાઇઝથી વધ્યા નહીં તે રીતે JPG ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સમગ્ર જગ્યાઓની વિગતો નીચે મુજબ આપેલી છે. તો સંવર્ગનું નામ આપેલું છે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1. કુલ જગ્યા છે મિત્રો 45 જગ્યા છે, જેમાં કક્ષાવાર જગ્યા આપેલી છે. જનરલ કેટેગરી માટે 20 જગ્યા, આર્થિક રીતે નબળા વર્ગ માટે 4 જગ્યા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 12 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 3, અનુસૂચિત જનજાતિ માટે 6 જગ્યા છે. તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં 6 જગ્યા છે, EWS માટે 1 જગ્યા છે, ACBC માટે 3 જગ્યા છે, અનુસૂચિત જાતિ માટે 1, અનુસૂચિત જનજાતિ માટે 1 અને માજી સૈનિક માટે 4 જગ્યા છે. ત્યારબાદ શારીરિક અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે 1 જગ્યા અનામત છે. અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે. ઉપર દર્શાવેલ જગ્યાઓ પૈકી શારીરિક અશક્તતા દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત કેટેગરી વાઇઝ જગ્યાઓની નીચે દર્શાવ્યા મુજબની રહેશે. તો અહીં મિત્રો દિવ્યાંગતા કેટેગરી આપેલી છે. B, C અને D, E કેટેગરીમાં અહીં દર્શાવેલ દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો અને ટકાવારી ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. B કેટેગરી માટે 1 જગ્યા અનામત છે અને 40 થી 70% દિવ્યાંગતા હોવી જોઈએ. HS પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે અને તે સંબંધી ખાસ અગત્યની સૂચનાઓ પણ આપેલી છે. તમામ સ્વર્ગની જગ્યાઓ માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્રો, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર, સીધી ભરતી થવા માટેની વધારાની તમામ લાયકાત અને તમામ પ્રકારના પ્રમાણપત્ર અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 29/1/2024 સુધીમાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ. કોઈ પણ અનામત જાતિનો લાભ લેનાર ઉમેદવારોની પાસેથી અરજી કરવાની છેલ્લી તારીખ 29/1/2026 સુધીમાં ઇસ્યુ થયેલ હોય તેવા જે તે જાતિના માન્ય પ્રમાણપત્રો હોવા જરૂરી છે. અને ખાસ મિત્રો, અનામત વર્ગના ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરશે ત્યારે તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે. ત્યારબાદ વય મર્યાદા વિશે સ્પષ્ટતા કરેલી છે. 29/1/2024 રોજ ઉમેદવારની વય છે 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને તે ઉપરાંત ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે, જેમાં જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે. જ્યારે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ,
જનરલ કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ, જનરલ કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને અનામત કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ તેમજ રમતવીરો માટે ઉપર જણાવેલ અનુક્રમ નંબર 1 થી 7 મુજબની છૂટછાટ ઉપરાંત ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે અને તમામ છૂટછાટ છે વધારેમાં વધારે 45 વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે. ત્યારબાદ માજી સૈનિકના ઉમેદવારો માટે તેઓએ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. એ મિત્રો ખાસ આપેલું છે મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને જ અનામત વર્ગના ઉમેદવાર તરીકે લાભ મળશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત અહીં આપેલી છે. તો ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની ડિગ્રી કરેલ હોવી જોઈએ, મિકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ. તો અહીં મિત્રો ખાસ શૈક્ષણિક લાયકાત જોવી જરૂરી છે. ત્યારબાદ મિત્રો જરૂરી સૂચનાઓ આપેલી છે કોમ્પ્યુટરના જ્ઞાન સંબંધિત. તો કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, ખાસ અગત્યનું છે. અને ગુજરાતી તેમજ હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તો ખાસ મિત્રો અગત્યની સૂચનાઓ આપેલી છે. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. તો એસીબીસીના ઉમેદવારોએ પરિશિષ્ટ 4 મુજબ ગુજરાતી નમૂનામાં નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તારીખ 1/4/2023 થી 29/1/2024 સુધીમાં મેળવેલું હોવું જોઈએ. ત્યારબાદ એસીબીસીના ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે. આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ નિયત નમૂનામાં એનેક્સર કેએસ અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગુજરાતી નમૂના મુજબનું 29/1/2023 થી 29/1/2024 સુધી મેળવેલું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ તેમના વિકલ્પ સ્વરૂપે મિત્રો અહીં ખાસ સૂચનાઓ આપેલી છે. તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે. અને દિવ્યાંગ ઉમેદવારો માટે સામાન્ય વહીવટી વિભાગના તારીખ 29/2024 પરિપત્ર ક્રમાંક અહીં આપેલો છે. તે મુજબ સામાન્ય વહીવટી વિભાગના તારીખ 1/12/2008 બદલે દિવ્યાંગતાના પ્રમાણપત્ર સંબંધે ભારત સરકારની વખતો વખતની સૂચના જોગવાઈ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગુજરાત સરકાર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ સૂચના અનુસાર દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે. ત્યારબાદ શારીરિક ધોરણો લઘુત્તમ કેટલા હોવા જોઈએ? તે પુરુષ ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે ઊંચાઈ 162 સેમી, ફુલાવ્યા વગરની છાતી 79 સેમી અને ફુલાવેલી છાતી 84 સેમી છે. ત્યારબાદ અનુસૂચિત જનજાતિ ઉમેદવારો સિવાયના ઉમેદવારો માટે ઊંચાઈ 165 સેમી, ફુલાવ્યા વગર છાતી 79 સેમી અને ફુલાવેલી 84 સેમી હોવી જોઈએ. ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે ઊંચાઈ 150 સેમી અને અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો માટે 155 સેમી હોવી જોઈએ. ત્યારબાદ ભરતી નિયમોના વખતો વખતના સુધારા સાથે એપેન્ડિક્સ એ મુજબ શારીરિક યોગ્યતા નીચે મુજબ દર્શાવેલી છે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને નીચે જણાવ્યા પૈકીની એક કે વધારે શારીરિક ખામી ધરાવતો હશે તો તેની શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે. તો અહીં મિત્રો ઘણી બધી માહિતી આપેલી છે અયોગ્યતા સંબંધી. ત્યારબાદ ભરતી નિયમોમાં જણાવેલ માપદંડ મુજબ ઉમેદવારે નિમણૂક પૂર્વે જરૂરી તબીબી પરીક્ષણમાં પાસ થવાનું રહેશે. નિમણૂક પામનાર ઉમેદવારે અમલમાં હોય તેવા સરકારના નિયમો હુકમો મુજબ હિન્દી, ગુજરાતી, અંગ્રેજી ભાષાની પરીક્ષા તેમજ અન્ય ખાતાકીય તાલીમી, પૂર્વ સેવા તાલીમી અને તાલીમાંત પરીક્ષા આપવાની અને પાસ કરવાની રહેશે. નિમણૂક પામનાર તમામ ઉમેદવારોને પ્રવર્તમાન નવવર્ધિત પેન્શન યોજના લાગુ પડશે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો અરજી કરવાની રહેશે. તો મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. અને ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવાની તારીખ મિત્રો 9/1/2026 થી 29/1/2026 છે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ પરીક્ષા ફી. તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ ₹100 ફી ઉપરાંત લાગુ પડતા બેંકના સર્વિસ ચાર્જ ભરવાના રહેશે. તે સિવાય ઈડબ્લ્યુએસ, એસીબીસી, એસટી/એસસી દિવ્યાંગ ઉમેદવારો માટે તેમજ માજી સૈનિકના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેતી નથી. અને બેંક ચાર્જીસ અહીં મિત્રો આપેલો છે. ફી ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે. પોસ્ટ ઓફિસ કે બેંકમાં ચલણ કે રોકડેથી ફી ભરી શકાશે નહીં.
ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ શું રહેશે? તો 1/2/2024 23:59 કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે અને ત્યારબાદ મિત્રો કોઈ પણ સંજોગોમાં ફી સ્વીકારવામાં આવશે નહીં, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ અહીં ખાસ સૂચના આપેલી છે. ભરતી નિયમમાં દર્શાવ્યા મુજબ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 વર્ગ 3ની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવાર નિમણૂક સમયે હેવી ગુડ્સ ઓર હેવી પેસેન્જર વ્હીકલનું માન્ય લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ પરીક્ષા પદ્ધતિ અહીં આપેલી છે. તો પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં પરીક્ષા લેવામાં આવશે. પાર્ટ એ છે જે 90 ગુણનો રહેશે, જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ, ગાણિતિક કસોટીઓના 30 ગુણ, ભારતનું બંધારણ, વર્તમાન પર્વ, ગુજરાતી, અંગ્રેજી કોમ્પ્રેહેન્શન 30 ગુણ રહેશે. ત્યારબાદ પાર્ટ બીમાં છે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નોના 120 ગુણ રહેશે. બંને પાર્ટ માટે સંયુક્ત રીતે 210 પ્રશ્ન પૂછવામાં આવશે અને 3 કલાક એટલે કે 180 મિનિટનો સમય આપવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી નું સ્વતંત્ર અલાયદું માળખું રહેશે અને બંને પાર્ટમાં ધોરણ મેળવતા ઉમેદવારોએ પાર્ટ એ અને પાર્ટ બીમાં મેળવેલ કુલ ગુણના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે અને પાર્ટ એમાં ઓછામાં ઓછા 40% ગુણ તેમજ પાર્ટ બીમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના રહેશે. તો ખાસ મિત્રો અગત્યનું છે. ત્યારબાદ વિશેષ ગુણાંકન સંબંધે ગુણભાર સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો જે ઉમેદવારોએ રમત ગમતમાં ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું. દસ્તાવેજ ચકાસણીને ચારિક માપ સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. પસંદગી યાદી સંબંધી સૂચના આપેલી છે. તો મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત 9/1/2024 રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવેલી છે અને ઓલરેડી મિત્રો હાલમાં ફોર્મ ભરાઈ રહ્યા છે અને હવે માત્ર મિત્રો ગણતરીના દિવસો જ બાકી છે. તો જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.